રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની બેન્ચ શરૂ કરવાની માંગણી પ્રબળ બની। રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારોએ શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરીને સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ ટીલાળાને આવેદન આપીને સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે રજૂઆત કરી। 2024ના આંકડા પ્રમાણે હાઈકોર્ટમાં કુલ 2 લાખ કેસ પેન્ડિંગ છે, જેમાં 90,000 જેટલા કેસ સૌરાષ્ટ્રના છે। આવા સંજોગોમાં સૌરાષ્ટ્રના અરજદારોને અમદાવાદ ધક્કા ખાવા પડે છે। જો રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ શરૂ થાય તો ઓખા, પોરબંદર, ઉના સહિતના વિસ્તારોના લોકોને 400 કિલોમીટરના પ્રવાસમાંથી મુક્તિ મળશે। આવેદનપત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશનો દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે। અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકારમાં યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર કરીશું। મારો વિનમ્ર મત છે કે રાજકોટને સર્કિટ બેન્ચ મળવી જોઈએ। આપણે જાણીએ છીએ કે રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સમગ્ર સૌરાષ્ટ્રના કેસ જ્યારે અહીંયા આવતા હોય ત્યારે અહીંથી લોકોને અમદાવાદ સુધી જવું પડે અને ત્યાં વારંવાર લોકોને તકલીફ ન પડે એ માટે થઈને અમે સરકારશ્રીમાં આ બાબતની રજૂઆત માટે થઈને આજે અહીંયા ભેગા થયા છીએ કે રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ મળી જાય તો સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ મોટી રાહત મળશે।